નમસ્કાર, આપનું સ્વાગત છે માધ્યમમાં. હું છું મહેશ રાજગોર. લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અત્યારે અને 7 તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે. આમ તો જોવા જઈએ તો હાલ 26 બેઠકોની અંદર રસાકસીનો માહોલ જોવા નથી મળી રહ્યો. કેટલીક જ એવી બેઠકો છે જ્યાં એવું લાગી રહ્યું છે કે ખરેખર કોંગ્રેસ લડત આપી રહી છે. એમાંની એક એવી બેઠક એટલે કે પાટણની બેઠક. માધ્યમની જે અમારી ઇલેક્શન યાત્રા છે, અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ બેઠકોમાં આવી અને એમાંથી પ્રવીણ જોશી જે છે એ પોતે એ પાટણ લોકસભા બેઠકના મતદાર પણ છે અને એની સાથે તેઓ પાટણ વિસ્તારમાં ગયા હતા. આપણે એમની જોડેથી જાણીશું કે શું છે હાલ ગ્રાઉન્ડની માહિતી. પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. જી. પ્રવીણભાઈ, પહેલા મને જણાવો કે પાટણ બેઠકનું મહત્વ કેટલું છે? કારણ કે પાટણ જે બેઠક છે ઉત્તર ગુજરાતની મહત્વની બેઠકો જે છે, મહેસાણા, બનાસકાંઠા, પાટણ એમાંની એક છે. કેટલું ઇમ્પોર્ટન્સ છે આ બેઠકનું? તમે જેમ વાત કરી એમ પાટણ એ મહેસાણા, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની વાત કરી તો પાટણ એ બનાસકાંઠા જિલ્લો, મહેસાણા જિલ્લો અને પાટણ જિલ્લાની 3 સંયુક્ત જિલ્લાની ભેગી થઈને અંદરથી આવતી વિધાનસભામાંથી એક બનેલી એવી પાટણ લોકસભાની સીટ છે. પાટણ લોકસભાની સીટની અંદર 7 વિધાનસભા છે, જે પૈકીની 4 વિધાનસભા હાલમાં કોંગ્રેસ જોડે છે, એમાંની 3 ભાજપ જોડે છે. જેમ કે બનાસકાંઠા જિલ્લાની 2 કે જેવી કે વડગામ અને કાંકરેજ વિધાનસભા જે પાટણ જિલ્લામાં આવે છે એ કોંગ્રેસની છે, એ કોંગ્રેસ હસ્તક છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાની પ્રોપર પાટણ જિલ્લાની પાટણ બેઠક. વિધાનસભા, ચાણસ્મા વિધાનસભા, આ બંને વિધાનસભા પણ કોંગ્રેસમાં આવે છે અને સામે પક્ષે સિદ્ધપુર અને રાધનપુર વિધાનસભા ભાજપમાં આવે છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાની ખેરાલુ સીટ છે એ આમ સમીકરણના હિસાબે પાટણ જિલ્લામાં આવે છે અને એ વિધાનસભા હાલમાં બીજેપીના હસ્તક છે. એટલે આમ ઓલ ઓવર તમે સમીકરણની વાત કરો તો વિધાનસભાના જે સમીકરણો છે એ મુજબ અત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું પલડું ભારે હોય એવું દેખાઈ રહ્યું છે. જી. અને આપણે વાત કરીએ મહત્વની કે મેં તમને કહ્યું એમ કે જે બેઠકો રાધનપુર અને સિદ્ધપુર તમે કહી, અત્યારે ભાજપ જોડે છે. એની પહેલા અલ્પેશ ઠાકોર રાધનપુરમાંથી હાર્યા હતા અને જયનારાયણ વ્યાસ જયારે ભાજપમાં લડતા ત્યારે હાર્યા હતા અને આ ચંદનજી ઠાકોર સિદ્ધપુરમાંથી જીતતા આવતા હતા. હવે આપણે ઉમેદવારો વિશેની વાત કરીએ. ભરતસિંહ ડાભી લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. બીજી વખત એમને ટિકિટ આપી છે બીજેપીએ. આ વખતે ભરતસિંહનો શું માહોલ છે? ભરતસિંહને કેટલા લોકો ઓળખે છે? ગ્રાઉન્ડમાં એ કેટલા ગયા છે? લોકોના અંદર એમના વિશે શું વાતો ચાલી રહી છે? તમે ત્યાં ગયા છો, શું રિપોર્ટિંગમાં તમે શું જોયું? ભરતસિંહની હું તમને વાત કરું તો ભરતસિંહ એક વારસાગત રાજકારણી કહેવાય. કારણ કે એમના પિતાશ્રી પણ રાજ્ય કક્ષામાં મંત્રી રહી ચુકેલ છે. ભરતભાઈ પોતે પણ સરપંચથી લઈને સાંસદ સુધી ઇવન ધારાસભ્ય પણ રહી ચુકેલા છે. એટલે એમનો ખેરાલુ સીટ કે એ સતલાસણ એ બાજુના પટ્ટામાં એમનો બહુ સારો ને બહુ મજબૂત હોલ્ડ છે. અને તમે વાત કરી કે કેવા દેખાણ અને એમનો ગ્રાઉન્ડ પરનો રિપોર્ટ, તો ગ્રાઉન્ડ પરનો રિપોર્ટ મહેશ તમને વાત કરું કે એમનું પોતાનું જે દત્તક લીધેલું સરસ્વતી તાલુકાનું એક ગામ છે, એ પણ હાલમાં વિકાસથી ક્યાંક ને ક્યાંક વંચિત રહી ગયું હોય તેવું ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે. અમે ઓકે. વડનગર સીટનો પણ પ્રવાસ કરેલો. વડનગરમાં પણ જે પ્રમાણે કહેવાય કે લઘુમતી સમાજ અત્યારે ત્યાં આગળ લઘુમતી સમાજનું વર્ચસ્વ વધારે છે. જિજ્ઞેશભાઈ મેવાણી અત્યારે સીટ ઉપર પ્રભુત્વ ધરાવે છે. તો ત્યાંના સ્થાનિક લોકોનો મેઇન પ્રશ્ન પાણી અને રેલવેનો હતો. જેમ કે વડગામ અને સિદ્ધપુર ને એ પટ્ટામાં પાણી અને રેલવેનો મોટામાં મોટો પ્રશ્ન છે. કારણ કે એ લોકોનું કેવું એવું છે કે સિદ્ધપુરમાં જયારે અમે ગયા હતા, સિદ્ધપુરમાં અમે જયારે લોકો સાથે વાત કરી તો સિદ્ધપુરના લોકોનું કેવું એવું છે કે અમારે અજમેર જવા માટે પણ આવડું મોટું કરોડોના ખર્ચે બનાવેલું સિદ્ધપુર સ્ટેશન પર અજમેર જવા માટે પણ એક ટ્રેનનું સ્ટોપેજ નથી. હરિદ્વાર જવું હોય તો પણ મહેસાણા કે પાલનપુર જવું પડે. તો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કચાશ રહી ગઈ છે. અને ભરતભાઈ પોતે પણ અત્યારે એક લોકવાયકા એવી છે કે લોકો પણ એવું કહી રહ્યા છે કે ભરતભાઈ અત્યારે પણ ખુલ્લી ચેલેન્જ આલીને કે છાતી ઠોકીને કહી શકે કે આ કામ મેં કરાવ્યું છે જિલ્લા માટે, તો એવી ક્યાંય ને ક્યાંય એવી કોઈ ચર્ચા નથી અને એવું ક્યાંય દેખાતું નથી. હા, એમને જી. ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે. એટલે હવે જોઈએ છીએ આગળ શું થાય છે. તમે વાત કરી એમ ભરતસિંહ ડાભીની તો લોકોમાં ઓછા પોપ્યુલર છે અને એક પ્રશ્ન એ પણ ઉભા થઈ રહ્યા હતા કે ભરતસિંહને વળી પાછી ટિકિટ કેમ આપી ભાજપે? શું બીજા કોઈ ઉમેદવાર ન મળે? તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડીસામાં સભા હતી. એ સભા પછી કોઈ ચેન્જીસ, એ સભા પછી એવા કોઈ બદલાવ કે જેના લીધે ભરતસિંહ ડાભીને ફાયદો થઈ શકે? ભરત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જયારે ડીસામાં સભા હતી એ ખાલી ને ખાલી ડીસા અને બનાસકાંઠાના પૂરતી જ હતી. એટલે એના સોરી ડીસા અને પાટણ બનાસકાંઠા અને પાટણ લોકસભાને એ ટાર્ગેટ કરીને પહેલી જ સભા એમણે જયારે કેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાને પહેલી જ સભા કેમ ત્યાં કરી એ પણ ક્યાંક ને ક્યાંક એનો તમે રસ નીકાળશો ને તો તમને ખબર પડશે કે આ બે સીટ ઉપર ક્યાંક ને ક્યાંક કાચું કપાઈ રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે એના અગાઉ 2 દિવસ પહેલા જયારે રાહુલ ગાંધીની સભા હતી તો મીડિયા રિપોર્ટ મુજબ સી.આર. પાટીલ તુરંત જ 2-3 કલાકની અંદર પાટણમાં જઈ અને અંદર ખાને કઈક મીટિંગ કરેલી છે અને એ બંધ બારણે મીટિંગ કરેલી છે. ક્યાંક ને ક્યાંક કઈક કાચું કપાઈ રહ્યું હોય એવું ભાજપને એવું લાગી રહ્યું છે. ઓકે. તમે વાત કરી રાહુલ ગાંધીની સભાની, તો કોંગ્રેસ પણ અગ્રેસિવ દેખાઈ રહી છે, ખાસ કરીને આ બે બેઠકો ઉપર. અને એટલા માટે થઈને આપણે જોયું કે પ્રિયંકા ગાંધી હમણાં લાખણીમાં સભા કરી ગેનીબેનના સમર્થનમાં. બનાસકાંઠા બેઠકની આપણે પછી ચર્ચા કરીશું. કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર કેટલા મજબૂત જોવા મળી રહ્યા છે? શું વિનિંગ પોઝિશનમાં છે કે શું હારશે? શું લાગી રહ્યું છે આપને? મહેશ, હું તમને વાત કરું કે ચંદનજી ઠાકોર હોય કે ભરતભાઈ હોય એ જે પણ અત્યારે પાટણ લોકસભાનો આપણે ચિતાર મેળવીએ તો જે બાજુ ઠાકોર સમાજ જેના પલ્લે બેસે છે એ જ દિલ્હીની દરબાર સુધી પહોંચી શકે છે. અત્યારે લગભગ 20 લાખ જેવી વોટર્સ છે, એમાંથી 5.25 લાખ જેટલા મતદારો ઠાકોર સમાજના છે. અને ઠાકોર સમાજમાં એક અમારા એરિયામાં સદારામ બાપુનું મોટું ધામ છે, સદારામ ધામ. અને અત્યારે પણ બંને ઉમેદવારો પોતાને સદારામ બાપુના ભક્તો હોવાનું કહીને વોટ લઈ જાય છે. જેમ કે ચંદનજી ઠાકોરે કીધેલું કે મારા ગામની અંદર પાઘડી પાથરીને ઇમોશનલ કાર્ડ એમણે ખેલેલું કે આ પાઘડીની લાજ મારી ઠાકોર સમાજે રાખવાની છે, હું તમારો દીકરો છું. ક્યાંક ને ક્યાંક આવું ઇમોશનલ કાર્ડ ખેલીને સમાજને પોતાની તરફ કરવા માંગી રહ્યા હોય એવું ઉમેદવારો લાગી રહ્યું છે. અને વાત કરું ચંદનજીની, તો ચંદનજી પોતે સિદ્ધપુર લોકસભાના સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂકેલા છે. 42 પાટણ સમાજના એ પ્રમુખ પણ છે. અને એમણે અત્યાર સુધીમાં હજારો દીકરા દીકરીઓના સમૂહ લગ્નો પણ કરાવ્યા છે. એના કારણે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજનું નાનામાં નાનું છોકરું પણ ચંદનજીને નામથી ઓળખતું હોય અને એક સમાજમાં મમાસાની એક નામના મેળવેલ છે. એટલે ક્યાંક ને ક્યાંક એમનું પલ્લું ક્યાંક ભારે દેખાઈ રહ્યું છે. જી. હવે આપણે બે ઉમેદવારો વિશેની વાત કરીએ. મને એ જાણવું છે કે પાટણ જે લોકસભા છે એના મુદ્દાઓ કયા છે? પાટણ લોકસભાની ચૂંટણી ઉપરની વાત છોડીએ, આપણે જે પાકિસ્તાન અને 370 બધાને બાજુમાં મૂકી દઈએ, તો કયા મુદ્દાઓ ઉપર આ ચૂંટણી લડાઈ રહી છે એના વિશે મને જણાવો કે કયા મુદ્દાઓ છે જે પાટણના લોકલ મુદ્દાઓ છે? શું તમને વાત કરું તો બીજેપી તરફથી એક જ મુદ્દો છે, ખાલી ને ખાલી નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો બતાવી રહેવામાં આવી રહ્યો છે. રામ મંદિરનો મુદ્દો બતાવી રહેવામાં આવી રહ્યો છે. સામે પક્ષે કોંગ્રેસ છે એ અત્યારે હાલ ત્યાંના સ્થાનિક મુદ્દાની વાત કરી રહી છે, જેવી કે પાટણની અંદર કોઈ મોટી જીઆઈડીસી નથી. એના કારણે ધંધા રોજગારના માટે પાટણ તેમજ પાટણ જિલ્લાના લોકોને પણ બહાર વ્યવસાયે જવું પડતું હોય છે. અત્યારે ચંદનજી પોતે પણ એ પાટણ અને સિદ્ધપુરની મેઇન રેલવે લાઇનના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે કે આવડા મોટા સ્ટેશન બનાવ્યા છે, પરંતુ કોઈ લાંબા ગાળાની કે લાંબા અંતરની ટ્રેનોના કોઈ સ્ટોપેજ નથી. જેમ કે સિદ્ધપુરની અંદર 70 ટ્રેનો નીકળે છે રોજની, તો એમાંથી ગણીને 5 થી 7 ટ્રેનો જે લોકલ છે એમના સ્ટોપેજ છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ લોકોના મુદ્દા ઉપાડી રહી છે, સામે પક્ષે બીજેપી મોદી સાહેબની જે યોજનાઓ છે એ જ ગણાવી રહી છે. અને હું એક પત્રકારિત્વના નાતે કહેવા માંગુ તો આ ચૂંટણીની અંદર જે લોકોના મુદ્દા છે એ ઉઠાવવાથી ક્યાંક ને ક્યાંક બંને પક્ષો માટે સારું રહેશે. જી. તો આપણે પાટણના મુદ્દાઓની વાત કરી. પાટણમાં તાજેતરમાં આપણે જોયું કે પ્રધાનમંત્રી એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા 100ની નોટ પાછળ રાણકી વાવનો ફોટો છાપવામાં આવ્યો. પરંતુ પાટણ જે વિસ્તાર છે અત્યાર સુધીનો વિકાસ કેવો થયો છે? અત્યાર સુધીનો વિકાસની શું હાલત છે જે સત્તા પક્ષ દાવો કરે છે? કારણ કે પાટણ વિધાનસભામાં ભલે કોંગ્રેસ જોડે હોય એ, પરંતુ લોકસભામાં છેલ્લા 2 ટર્મથી એ લીલાધર વાઘેલા હોય કે પછી ભરતસિંહ ડાભી હોય, એ પાટણમાં જે છે બીજેપી જોડે રહી છે. અત્યાર સુધીનો કેવો વિકાસ છે? અત્યાર સુધી કેવો વિકાસ પાટણમાં જોવા મળી રહ્યો છે? મેં તમને કહ્યું એ પ્રમાણે કે વિકાસ જિલ્લાનો વાત કરીએ એની પહેલા આપણે ત્યાંના સ્થાનિક જે સંસદ જે માનનીય વડાપ્રધાનશ્રીનું
એક યોજના હતી કે 5 વર્ષ માટે કોઈ ઉમેદવારે પોતાનું કોઈ ગામ દત્તક લેવું અને હમ એ જ ગામ સમજો વિકાસથી વંચિત હોય તો જિલ્લો તો શું. અચ્છા, ભરતભાઈ પર એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે એ ખેરાલુ સતલાસણ આજુબાજુમાં પાણીની વ્યવસ્થા કરી શક્યા છે તો પાટણ જિલ્લામાં કેમ નહીં? કેમ સરસ્વતી નદી આજના દિવસે પણ કુંવારિકા જે એનું નામ છે એ કુંવારિકા ને કુંવારિકા જ રહી. એના કારણે પાટણની અંદર પાણીના બહુ ગંભીર પ્રશ્નો છે. હમ રેલવેના કોઈ ગંભીર પ્રશ્નો છે. આરોગ્યની વાત કરવામાં આવે તો પાટણ જ એક સેન્ટર એવું છે આખા જિલ્લાની અંદર હમ સરાઉન્ડિંગ 60 કિલોમીટર થાય. તમે છે આ બાજુ સાતલપુર બાજુ જશો તો સાતલપુર થી માંડીને કાંકરેજના છેવાડાના વિસ્તારમાં જશો તમને હમ ક્યાંય મોટી હોસ્પિટલ જોવા નથી મળતી. એ માટે પણ અમે મારી પર્સનલી પણ અમુક ધારાસભ્ય જોડે વાત થયેલી છે. એમણે પણ કીધેલું છે કે કાંકરેજ માટે કે જે હોસ્પિટલાઇઝની સગવડતા છે કે જેમ કે વરસાદ હમ આવે છે તો તમે પણ હમ તમને ખ્યાલ હોય તો અમારો કાંકરેજ તાલુકો અને પાટણ તાલુકોનો સંપર્ક બિલકુલ સંપર્ક વિહોણો થઈ જતો હોય. અત્યારે અમારે વિધાનસભા મારી પોતાની કાંકરેજ વિધાનસભા છે. કાંકરેજ વિધાનસભા ચોમાસામાં દર વર્ષે મહિનાની અંદર 3 વખત પાટણથી વિમુખ થઈ જતી હોય ને એવા ક્યાંક ને ક્યાંક પ્રશ્નો છે. 2017માં જયારે મહેશ પૂર આવ્યું હતું એ પૂરની અંદર જે કેનાલ તૂટી ગયેલી છે એ આજે પણ એ જ સ્થિતિમાં છે. રાજ્ય સરકારના મંત્રી હોવા છતાં પણ એ કામ હજુ પૂરું થયું નથી. એટલે લોકોનો ક્યાંક ને ક્યાંક અસંતોષ છે. જેમ કે અત્યારે કહેવામાં તમને એક કહું કે હમ ક્ષત્રિય સમાજના અત્યારે 1.5 લાખથી વધુ મતદારો છે. હમ એ ક્યાંક ને ક્યાંક બીજેપી થી રૂપાલા સાહેબના મુદ્દાથી ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ આ વખતે એવું દેખાઈ રહ્યું છે. મારા અંગત સોર્સ મુજબ પણ વાત થઈ એ મુજબ પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ 90% બીજેપી છોડી રહ્યો છે. એ સીધો ફાયદો કોંગ્રેસને થવાનો ને થવાનો. હમ તમે ક્ષત્રિય સમાજની વાત કરી. ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. એની સામે મારે હવે જાણવું છે કે જે પાટણ લોકસભા છે એને જ્ઞાતિગત સમીકરણો કેવા છે? જ્ઞાતિગત સમીકરણો કેવા છે અને જે સમીકરણો છે એ કોના ફાયદામાં જઈ રહ્યા છે? જ્ઞાતિગત સમીકરણની તમને વાત કરું તો ઠાકોર સમાજના 5.25 લાખ વોટ છે. લઘુમતી સમાજના 2.25 લાખ વોટ છે. દલિત સમાજના 1.5 લાખથી ઉપર વોટ છે. ક્ષત્રિય સમાજ 1.5 લાખની આજુબાજુ છે. પાટીદાર સમાજ 1.25 લાખ આજુબાજુ છે. રબારી સમાજ 1,02,000 આજુબાજુ છે. પ્રજાપતિ સમાજ 70,000 છે. અને અમારો બ્રહ્મ સમાજ પણ 55 થી 60,000 ની વચ્ચે છે. તો હમ આમ તમને એક જ્ઞાતિવાદની વાત કરું તો મેં તમને પહેલા પણ કહ્યું એ મુજબ કે જે પક્ષ ઉપર જેની નજર જે પક્ષ ઉપર જેની મીઠી રહેમ કહેવાય એ ઠાકોર સમાજની જો મીઠી રહેમ જે પક્ષ પર રહે એ દિલ્હીના દરબાર સુધી 100% પહોંચી શકે છે. પરંતુ આ બંને ઉમેદવારો પણ ઠાકોર સમાજમાંથી આવે છે અને ઠાકોર સમાજનું વર્ચસ્વ પણ વધારે છે. હમ પણ ક્યાંક ને ક્યાંક ચંદનજી એ પોતે જમીન સાથે જોડાયેલા હોય એવી એમની છાપ છે. ભરતભાઈનો હું તમને પર્સનલી કહું તો એ ક્યાંક ને ક્યાંક એ ઉણપ એમની દેખાણી છે કે એ 5 વર્ષની અંદર ક્યાંય દેખાણા નથી. હમ અને ચંદનજી પોતે ક્યાંય વાર પ્રસંગ કોઈ પણ હોય ત્યાં રૂબરૂ પોતે જાય છે અને પોતાના શુભેચ્છકોને પણ મોકલીને ક્યાંક ને ક્યાંક એ પ્રસંગ સાચવી લે છે. સમાજ અને ત્યાં સ્થાનિક અમારા ત્યાંના સ્થાનિક લોકો એ વિચારે છે કે જે લોકોને મળતો રહે ને એને લોકો ઓળખે છે. હમ તો જી અત્યારે હાલ પૂરતું અત્યારે તમને કહું કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ ક્યાંક ને ક્યાંક બીજેપીને નડશે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે અમુક ગામડા એવા છે મહેશ કે હું તમને વાત કરું કે બીજેપીના બનાસકાંઠાના પ્રમુખ હોવા છતાં પણ એમને ક્યાંક ને ક્યાંકથી રિટર્ન આવવું પડતું હોય ને એવી દશા છે અત્યારે. જી હવે આપણે અંત તરફ જઈએ ત્યારે હું છેલ્લે તમને પૂછવા માંગીશ શું લાગી રહ્યું છે? 26માંથી 26નો સ્કોર યથાવત રહેશે કે પછી આમાં મહેશ બ્રેકડાઉન થઈ શકે છે? 26 માંથી તમને એક વાત કહી દઉં, ઇન્ટરેસ્ટિંગ વાત કહી દઉં કે એક સીટનું એક કમળરૂપની સીટ સુરતની તો ભાજપે કમળ હા, ઓકે, 25 મોકલી દીધેલું છે સુરતમાં. 25 એટલે આપણે વાત કરવાની છે 25 સીટની. 25 સીટમાં પણ અત્યારે આમ તો એક મોદી સાહેબનો જે ટાર્ગેટ હતો અધ્યક્ષ સી આર પાટીલ શ્રીનો ટાર્ગેટ હતો કે 5 લાખ પ્લસ થી જીતવાનું એ શબ્દ ક્યાંક ભૂલાઈ રહ્યો છે અત્યારે.
હમ 400 ઉપરની વાત હતી, એ શબ્દ પણ ક્યાંક ભૂલાઈ રહ્યો છે. અત્યારે હમ ચૂંટણીમાં ક્યાંય તમને 400 ઉપરનો શબ્દ દેખાતો નથી. 5 લાખની ટાર્ગેટનો, ચાહે સીએમ હોય, ચાહે સી.આર. પાટીલ સાહેબ હોય, ચાહે વડાપ્રધાન શ્રી હોય, ચાહે ગૃહમંત્રી શ્રી અમિત શાહ હોય, કોઈ પણ તમને છેલ્લા 10 દિવસનું એનાલિસિસ હું તમને કહું, કોઈ કહેતું નથી 500 સીટ, સોરી, કોઈ 400 કહેતું નથી 5 લાખની ટાર્ગેટથી જીતશું. હવે એવું છે કે જીતશું બસ. હમ 5 લાખની ટાર્ગેટ વાળી વાત ક્યાંક ને ક્યાંક ગાયબ થઈ ગઈ હોય એવું તમને કહી રહ્યો છું. હા, પાટણ લોકસભામાં જો આ રીતનું વાતાવરણ રહ્યું ને તો ક્યાંક ને ક્યાંક બીજેપી થાપ ખાઈ જશે, એ મને ચોક્કસપણે લાગી રહ્યું છે. અને કદાચ જો હાર જીત થશે ને તો મહેશ, હું તમને કહું, 50,000 થી લાખની વધારે લીડ નહીં હોય, નહીં હોય ને નહીં હોય. જી. સ્થાનિક પત્રકારો સાથે અને ગ્રાઉન્ડમાં જતા પત્રકારો સાથે વાત કરવાની આ જ મજા હોય છે કે જે ગ્રાઉન્ડની રિયાલિટી હોય છે, હકીકત હોય, એ જાણી શકીએ છીએ. પ્રવીણભાઈ, અમારી સાથે જોડાવા બદલ આભાર, અને આપણે આવી જ રીતે મળતા રહીશું માધ્યમ ઉપર.